પાટણમાં સતત વરસાદથી નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતું પ્રથમ રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। નવજીવન ચોકડી, જનતા હોસ્પિટલ, એસપી ઓફિસ માર્ગ પાણીમાં ગરકાવ થયા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અવરજવર કરવા માટે આ તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે। સાથે જ મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતું પ્રથમ રેલવે ગરનાળું પણ પાણીમાં ગરકાવ થયું છે। કેડસમાં પાણી ભરાતા ત્યાંથી પસાર થવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે। હેમખેમ લોકો ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે। જેટલા લોકો ત્યાં અટવાયા છે તેઓને કોઈ મદદ નથી મળી રહી આસાનીથી અને કેટલાક લોકોના વાહનો પણ રસ્તામાં અધવચ્ચે બંધ પડી ગયા છે। લોકો કામ ધંધા બંધ કરીને ઘરે જવા મજબૂર બન્યા છે। મુખ્ય પ્રવેશ દ્વાર રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થયો તેની આ તસવીરો સામે આવી। પાટણ શહેરમાં સતત બીજા દિવસે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી હતી ને આગાહીના જ પગલે સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ પાટણ શહેરમાં માત્ર 2 દિવસની અંદર જે હજુ સુધી તો 1.5 ઇંચ વરસાદ એટલે કે ઝરમર વરસાદ વરસ્યો છે અને ઝરમર વરસાદની અંદર જ પાટણનો પ્રથમ જે રેલવે ગરનાળું છે એટલે કે પાટણ શહેરનું આડ સમાજ જે પ્રવેશ દ્વાર છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે પાટણનું જે પ્રથમ રેલવે ગરનાળું છે તે સામાન્ય જે રીતે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, સતત બીજા દિવસે પણ આ જ બીજા દિવસે ઝરમર જે વરસાદ વરસી રહ્યો છે એટલે કહી શકાય કે હજુ તો સુધી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને આ 1.5 ઇંચ વરસાદની અંદર જે પાટણનું જે પ્રથમ રેલવે ગરનાળું છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે રીતે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે અને અહીંથી જ પાટણ શહેરની અંદર લોકો પ્રવેશતા હોય છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી જે લોકો પાટણ શહેરમાં ખરીદી કરવા આવતા હોય છે તે જ આ મુખ્ય પ્રવેશ દ્વાર છે। અહીંથી જ લોકો પાટણ શહેરની અંદર પ્રવેશ કરતા હોય છે, પરંતુ સામાન્ય વરસાદ વરસે છે અને દર સાલ ચોમાસાની સ્થિતિની અંદર આ જે નાળું છે તે પાણીની અંદર ગરકાવ થઈ જાય છે। એટલે કહી શકાય કે અહીંયાથી મોટી મોટી જે કચેરીઓ આવેલી છે, કલેક્ટર કચેરીઓ હોય, એસપી કચેરી હોય કે કલેક્ટર કચેરી સહિતના જે કલેક્ટર કચેરીઓ સહિતની જે સરકારી કચેરીઓ આવેલી છે તે અહીંયા આવેલી છે અને અહીંથી જ લોકો અવર જવર કરતા હોય છે, પરંતુ જે રીતે વરસાદ વરસે છે અને વરસાદ વરસવાની સાથે જ આ જે મુખ્ય પ્રવેશ દ્વારનું જે નાળું છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। એટલે કે પાટણ પાલિકા જે પ્રી મોન્સૂન પ્લાનના મોટા દાવા કરતી હોય છે, પરંતુ વરસાદ વરસે છે અને પાટણ શહેરનું જે આ નાળું છે તે પાણીની અંદર અત્યારે ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે અને અહીંથી જે વાહન ચાલકો પસાર થાય છે તેઓના વાહનો પણ બંધ થઈ જાય છે, તેમજ જે લોકો અવર જવર કરતા હોય છે તેઓ પણ થંભી જાય છે। એટલે કહી શકાય કે વર્ષોની આ સમસ્યા છે, પરંતુ આજ દિન સુધી પાટણ પાલિકાનું જે નગરોળ તંત્ર છે તે આ સમસ્યાનો હલ આજ દિન સુધી લાવ્યું નથી અને જેને લઈને લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।